પ્રશ્ન 1. સર્વગ્રાહી મૂલ્યાંકનના ઘટકો નીચેના પૈકી કયા છે? એ. શિક્ષક, બી. આચાર્ય, સી. વિદ્યાર્થી, ડી. આપેલ તમામ. સાચો જવાબ છે ડી. આપેલ તમામ. પ્રશ્ન 2. યુજીસી દ્વારા ઉચ્ચ શિક્ષણમાં સુધારો લાવવાના હેતુસર કઈ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે? એ. કોમ્યુલેટિવ એવરેજ ગ્રેડ પોઈન્ટ, બી. ચોઇસ બેઝડ ક્રેડિટ સિસ્ટમ, સી. સેમેસ્ટર ગ્રેડ પોઈન્ટ એવરેજ, ડી. એક પણ નહીં. સાચો જવાબ છે બી. ચોઇસ બેઝડ ક્રેડિટ સિસ્ટમ. પ્રશ્ન 3. યુજીસી દ્વારા ઉચ્ચ શિક્ષણમાં દરેક ગ્રેડ માટે કેટલા અંક વચ્ચેનો ગ્રેડ પોઈન્ટ મૂકવાનું નક્કી થયું છે? એ. 0 થી 10, બી. 0 થી 5, સી. 0 થી 15, ડી. 0 થી 20. સાચો જવાબ છે એ. 0 થી 10. પ્રશ્ન 4. અધ્યયન નિષ્પત્તિ માટે નીચેના પૈકી કઈ કક્ષા જોવા મળતી નથી? એ. ઉત્કૃષ્ટ ગુણવત્તા, બી. મધ્યમ ગુણવત્તા, સી. કઠિન ગુણવત્તા, ડી. કનિષ્ઠ ગુણવત્તા. સાચો જવાબ છે સી. કઠિન ગુણવત્તા. પ્રશ્ન 5. વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મક શક્તિ, જ્ઞાન, વલણ, રસ રુચિ વગેરે બહાર લાવવામાં અધ્યયન કાર્ય કેટલું સફળ નીવડ્યું તેને શું કહી શકાય? તો એ સાચો જવાબ આવે ડી. સિદ્ધિ માપદંડ કહેવાય છે. પ્રશ્ન 6. સિદ્ધિ માપદંડની કક્ષાઓમાં કઈ પદ્ધતિમાં ગ્રેડ આપવામાં આવે છે? એ. ક્રમાંકન પદ્ધતિ, બી. કક્ષા નિર્ધારણ પદ્ધતિ, સી. ગુણાંકન પદ્ધતિ, ડી. ગુણાત્મક પદ્ધતિ. સાચો જવાબ છે બી. કક્ષા નિર્ધારણ પદ્ધતિ. પ્રશ્ન 7. ફોર્મેટિવ પરીક્ષણને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? એ. સંકલનાત્મક પરીક્ષણ, બી. સમેટિવ પરીક્ષણ, સી. વિકાસાત્મક પરીક્ષણ, ડી. એક પણ નહીં. સાચો જવાબ છે સી. વિકાસાત્મક પરીક્ષણ. પ્રશ્ન 8. નીચેના પૈકી ગુણાત્મક પરીક્ષણમાં શું ન આવે? એ. આત્મલક્ષી છે, બી. વસ્તુનિષ્ઠ છે, સી. ઊંડાણપૂર્વકનું પરીક્ષણ છે, ડી. અનિશ્ચિત સાપેક્ષ મૂલ્ય છે. તો સાચો જવાબ છે બી. વસ્તુનિષ્ઠ છે. પ્રશ્ન 9. સામાજિકતા મિતિ પ્રયુક્તિના અન્વેષક કોણ છે? એ. પાવલોવ, બી. સ્કિનર, સી. એચ. ગેરેટ, ડી. જે. એલ. મોરે. સાચો જવાબ છે ડી. જે. એલ. મોરે. પ્રશ્ન 10. જૂથમાં પ્રબળ બનતા આંતરવૈયક્તિક સંબંધોનું માપ એટલે શું? એ. સામાજિકતા મિતિ, બી. ઉપયોજન, સી. મૂલ્યાંકન, ડી. પોર્ટફોલિયો. સાચો જવાબ છે એ. સામાજિકતા મિતિ. પ્રશ્ન 11. એક જ વિષયમાં જુદા જુદા દ્રષ્ટિકોણથી થતા સંશોધનોનો સમૂહ એટલે શું? એ. સંશોધન લેખ, બી. અભ્યાસ લેખ, સી. મોનોગ્રાફ, ડી. સંશોધન પેપર. સાચો જવાબ છે સી. મોનોગ્રાફ. પ્રશ્ન 12. નીચેના પૈકી કયો પ્રદર્શનનો પ્રકાર નથી? એ. વર્ગવાર પ્રદર્શન, બી. એકલ પ્રદર્શન, સી. વિષયવાર પ્રદર્શન, ડી. સમગ્ર પ્રદર્શન. સાચો જવાબ છે બી. એકલ પ્રદર્શન. પ્રશ્ન 13. નીચેના પૈકી પ્રોજેક્ટ પદ્ધતિની કઈ એક મર્યાદા નથી? એ. સમય શક્તિ ખર્ચ વધુ થાય, બી. દરેક એકમ માટે શક્ય નથી, સી. શાળા વહીવટ માટે ઓછી અનુકૂળતા, ડી. સમસ્યા ઉકેલની તાલીમ. સાચો જવાબ છે ડી. સમસ્યા ઉકેલની તાલીમ.
પ્રશ્ન 14. સંક્રમણ સમાન તત્વ સિદ્ધાંતના પ્રણેતા કોણ છે? એ એચ.ઇ. ગેરેટ, બી થોર્નડાઇક, સી સ્કિનર, ડી પાવલોવ. સાચો જવાબ છે બી થોર્નડાઇક. પ્રશ્ન 15. નીચેના પૈકી કિશોરાવસ્થાનું મહત્વનું લક્ષણ કયું છે? એ લાગણીશીલ, બી જાતીય વૃત્તિ, સી વિખૂટાપણું, ડી સંઘવૃત્તિ. સાચો જવાબ છે ડી સંઘવૃત્તિ. પ્રશ્ન 16. સહજ વૃત્તિનો સિદ્ધાંત કોણે આપ્યો છે? એ એચ.ઇ. ગેરેટ, બી મેકડોગલ, સી સ્કિનર, ડી પાવલોવ. સાચો જવાબ છે બી મેકડોગલ. પ્રશ્ન 17. અભિસંધાનમાં ઉદ્દીપકને બદલે પ્રતિચારને અનિવાર્ય ગણનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા? એ કોહલર, બી મેકડોગલ, સી સ્કિનર, ડી પાવલોવ. સાચો જવાબ છે સી સ્કિનર. પ્રશ્ન 18. વર્તમાન સમયમાં જીવન કૌશલ્યો આધારિત શિક્ષણ પદ્ધતિના હિમાયતી કોણ છે? એ ડૉક્ટર સ્વરૂપ સંપટ, બી ડૉક્ટર રવિન્દ્ર દવે, ડી ડૉક્ટર યશપાલ, ડી તારાબેન મોડક. સાચો જવાબ છે એ ડૉક્ટર સ્વરૂપ સંપટ. પ્રશ્ન 19. એમએચઆરડીનું વડું મથક ક્યાં આવેલું છે? એ ચેન્નઈ, બી ભોપાલ, સી દિલ્હી, ડી બેંગ્લોર. સાચો જવાબ છે સી દિલ્હી. પ્રશ્ન 20. રાજ્યની શિક્ષણ નીતિનું કેન્દ્ર કોણ છે? એ મુખ્યમંત્રી, બી શિક્ષણ મંત્રી, સી રાજ્યપાલ, ડી નાયબ કલેક્ટર. સાચો જવાબ છે બી શિક્ષણ મંત્રી. પ્રશ્ન 21. શિક્ષણની સૌથી ઉત્તમ પદ્ધતિ કઈ છે? એ નિદર્શન પદ્ધતિ, બી નિગમન પદ્ધતિ, સી પ્રોજેક્ટ પદ્ધતિ, ડી આગમન પદ્ધતિ. સાચો જવાબ છે સી પ્રોજેક્ટ પદ્ધતિ. પ્રશ્ન 22. શિક્ષક વિદ્યાર્થીઓને મૂંઝવણમાં મૂકે તેવા પ્રશ્નો પૂછે તેને શું કહીશું? એ સાતત્યભંગ, બી સહજતા, સી વિચલન, ડી સંબંધ ઘટાયક. સાચો જવાબ છે એ સાતત્યભંગ. પ્રશ્ન 23. ગુજરાતમાં સૌ પ્રથમ આશ્રમશાળા ક્યાં સ્થાપવામાં આવી હતી? એ અમરેલી, બી દાહોદ, સી પંચમહાલ, ડી વલસાડ. સાચો જવાબ છે સી પંચમહાલ. પ્રશ્ન 24. નીચેના પૈકી કઈ વાંચન શિક્ષણની પદ્ધતિ નથી? એ અક્ષરબોધ પદ્ધતિ, બી ભાષા સંસર્ગ પદ્ધતિ, સી ધ્વનિ ઉચ્ચારણ પદ્ધતિ, ડી અનુકરણ પદ્ધતિ. સાચો જવાબ છે બી ભાષા સંસર્ગ પદ્ધતિ. પ્રશ્ન 25. શિક્ષા મનોવિજ્ઞાન શિક્ષકોની તૈયારીની આધારશિલા છે. આ વિધાન કોનું છે? એ પાવલોવ, બી કોહલર, સી સ્કિનર, ડી એચ.ઇ. ગેરેટ. સાચો જવાબ છે સી સ્કિનર.